ગુજરાતી મમ્મી. હા, ગુજરાતી મમ્મી કીધું એટલે પૂરું. હા, આમ તો બહુ ભોળી. હા, ગુજરાતી મમ્મી આમ તો બહુ ભોળી, પણ જ્યારે એમનો મગજ ગયો હોય ત્યારે કોઈ દી ભૂલે ચૂકે તે એના ચાળા નહીં કરવાના. નકર રેશન કાર્ડમાંથી નામ નીકળતાય વાર ન લાગે. હા હા. ગુજરાતી મમ્મીઓ જ્યારે ગુસ્સે હોય ને ત્યારે કોઈ દી એના ચાળા નહીં કરવાના, નકર આપણું રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. એ વાત ફાઇનલ. હા, જુઓ 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 મિત્રો, તમે વિડીયો તો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. પ્લીઝ યાર, બે હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી જલ્દી જઈને. પ્લીઝ એકવાર હું મારા ઘરે 500 ગ્રામ આઈસ્ક્રીમ લાવ્યો. હા, એટલે આઈસ્ક્રીમ તો પૂરો થઈ ગયો અઠવાડિયામાં જ. અઠવાડિયામાં આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો અને પછી એ આઈસ્ક્રીમના ડબ્બાની અંદર બીજી બધું વસ્તુ નાખે. હા, ગુજરાતી મમ્મીઓ આઈસ્ક્રીમના ડબ્બામાં તે બીજી કંઈક વસ્તુ ભરી હોય. હા, રાત્રે 12 વાગ્યા મને ભૂખ લાગે ને એટલે હું જાગું, અને જ્યારે ફ્રીજનો દરવાજો ખોલું ને એટલે આમ સામે આઈસ્ક્રીમનો ડબ્બો પડ્યો હોય, અને પછી ઘડીક આમ ઠંડક થાય. ઓહો, આઈસ્ક્રીમ પડ્યો છે મારી માટે. પહેલાં તો રાજી થઈ જાઓ, પછી ધીમે ધીમે ખબર પડે કે ના ના, આઈસ્ક્રીમ તો ક્યારનો પૂરો થઈ ગયો છે, આમાં તો બીજી બધી વસ્તુ પડી છે. બોલો, આવું કામકાજ. હા, આઈસ્ક્રીમના ડબ્બામાં બીજી બધી વસ્તુ પડી હોય, એવું નહીં કે આઈસ્ક્રીમનો ડબ્બો ખાલી છે નાખી દેવી, એનો ઉપયોગ કરી જ લેવાનો. આવી સિચ્યુએશન તો બધારે થઈ હશે. હા, જ્યારે આપણી મમ્મીનો ફોન આપણી પાસે હોય અને ત્યારે આપણા માસીનો ફોન આવે એટલે પછી આપણે આપણો ફોન ભૂલી જવાનો. એટલે પછી આપણે આપણા મમ્મીનો ફોન ભૂલી જવાનો. 5-6 કલાક સુધી ફોન નવરો ન થાય. હા, હું એમની વાતું વિશે કાંઈ ખબર નથી પડતી. અને હા, 5-6 કલાક વાતું કરે એનો વાંધો નહીં, પછી છેલ્લે વાત પૂરી થયા પછી એમ કેવો સારું હાલ અડધી વાત તને જમીન પછી કરું. એટલે 5-6 કલાકની વાત તો હજી અધૂરી જ રહી ગઈ છે એમની, અને હજી બીજી 5-6 કલાક એમને જોતી છે વાત કરવા. હું એમની વાતોમાં છે કાંઈ ખબર નહીં. આવું મારી યારે તો થાય જ છે. શું તમારી યારે પણ આવું થાય છે? હે, તમારે યારે થતું હોય તો જરાક કોમેન્ટમાં જણાવો તો, મારે જોવું છે તમારે યારે આવું થાય છે. અને હા, પ્લીઝ યાર ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો યાર, પ્લીઝ. બે હાથ જોડીને વંદન કરું છું, પ્લીઝ. વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા યાર, પ્લીઝ. આમ સબસ્ક્રાઇબનું ઓલું બટન છે ને, આમ દસ્તો મારો, હથોડો મારો, જે મારો એ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા ભાઈ, પ્લીઝ. એમાં નું હાલે, મારા હમશે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું જ્યારે નાનો હતો ને ત્યારે એક ભાઈ હતા, એને મને પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ મારતું હોય તો તમને કોણ બચાવે? મેં ત્યારે એને જવાબ આપ્યો, મારા પપ્પા બચાવે. તો એ કે તમારા મમ્મી? મેં કીધું મમ્મી જ મારતા હોય. આપણા મમ્મી જ મારતા હોય, પપ્પા તો બચાવ પક્ષમાં જ હોય આપણા. અને હા, બહુ પછી સિરિયસ મેટર હોય તો પછી બચાવ પક્ષમાં મમ્મી હોય અને માર પક્ષમાં પપ્પા હોય. બાપા ઓલવેઝ માર પક્ષમાં જ હોય, પણ ક્યારેક એવો નાનો મોટો કિસ્સો હોય તો આપણને બચાવી લે. પણ મમ્મી અને પપ્પા બે માર અને બચાવ પક્ષમાં બે હોય જ છે. અને આપણા ગુજરાતી મમ્મીઓ બધા બીજું બધું સંગ્રહણ કરે કે ન કરે, પણ પ્લાસ્ટિકની થેલીઓનું એમની પાસે એટલું સંગ્રહણ હોય ને એની વાત જવા દો. શાકભાજી લાવ્યા છે, એની થેલી આવી એની સાચવવાની, બીજી બધી થેલી આવી છે એને સાચવવાની, દૂધ લેવા ગયા છે એની થેલી આવી એ સાચવવાની, પછી કંઈક વસ્તુ લેવા ગયા છે એની થેલી આવી એ સાચવવાની. એટલે આમ ગણો ને તો એમની પાસે પ્લાસ્ટિકની થેલીઓ સંગ્રહણ કરવાની વર્લ્ડ રેકોર્ડ આપવો પડે. હા, વર્લ્ડ રેકોર્ડ આપવો પડે એમને પ્લાસ્ટિકની થેલીઓ હંગરવાની. મારે એકવાર પ્લાસ્ટિકની થેલીની જરૂર પડી અને મારી મમ્મી એટલી બધી થેલીઓ લઈને આવી. મેં કીધું આ બધી ક્યાંથી આવી? ત્યારે એમણે મને કીધું કે આ તો 5 વર્ષ જૂનો સ્ટોક છે. 5 વર્ષથી ભાઈ થેલીઓ સાચવતા આવે છે, બોલો. પૈસા સાચવ્યો તો અત્યારે બંગલો થઈ ગયો. અને ભાઈ જ્યારે આપણે આપણી રૂમમાં હોય અને ત્યારે આપણા મમ્મી આપણને એમ કે બટા જમવાનું થઈ ગયું છે, હાલો જમવા આવી આવો. એટલે પહેલી વાર કે ને ત્યારે જવાની ભૂલ ન કરતા હો. પહેલી વારમાં એ હજી શાક બકાલું જ સુધારતા હોય. હા, પહેલી વારમાં શાક સુધારતા હોય અને કહેતા હોય કે હાલ બટા જમવા આવીએ. અને આપણે જો પહેલી જ વારમાં વ્યાજ આવી ને તો આપણને શાક સુધારવા બેસાડી દે. હા, એટલે મમ્મી જ્યારે એમ કહે બેટા જમવા હાલ, ત્યારે એક વાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વાર કહે ને ત્યારે જ આવવાનું. કારણ કે ત્રીજી વાર કહે ને ત્યારે બધું રેડી થઈ ગયું હોય.
હા એટલે આવું બહુ થાય, મારી યારે આવું બહુ થાય છે. તમારા યારે થતું હોય તો જરાક કોમેન્ટમાં જણાવો, મને તો તમારી ખબર ન હોય. તમે કોમેન્ટમાં જણાવો તમારે યારે આવું થાય છે કે નહીં. અને હા, ગુજરાતી મમ્મીઓની મને એક વાત તો આમ બહુ ગમી. હા, આપણે 2 રોટલી મંગાવી હોય ને તોય 3 લઈને આવે. એટલે આવી વાત ઉપર હું આમ દિલથી સહમત છું, દિલથી. આ કોઈ રોસ્ટ વિડીયો નથી કે નથી કોઈ મમ્મી ઉપર કાંઈ એવું કાંઈ રોસ્ટ વિડીયો. ફક્ત અને ફક્ત મનોરંજન એન્ટરટેનમેન્ટ માટે જ આ વિડીયો છે. એટલે કોઈએ પણ દિલ ઉપર આમ વિડીયો વગાડવો નહીં. ફક્ત મનોરંજન માટે છે, ફક્ત ને ફક્ત એન્ટરટેનમેન્ટ માટે છે. તો પ્લીઝ કોઈ પણ દિલ ઉપર ન લેતા. આ વાત કોઈએ દિલ ઉપર ન લેવી. અને ભાઈ તમારા માટે આ શર્ટ ખાસ હોય કે ન હોય, મારા માટે આ શર્ટ બહુ ખાસ છે. મારા જેટલા ફ્રેન્ડ સર્કલમાં જેટલા પણ ભાઈબંધ દોસ્તાર છે એ મને બધા ગુજરાતનો સમય રાયના કહે છે. હા, સમય રાયના જે એના શોમાં એ શર્ટ પહેરે એવો જ શર્ટ અત્યારે મેં પહેર્યો છે. તો શું હું ગુજરાતનો સમય રાયના લાગુ છું? લાગતો હોય તો કમેન્ટ કરો. શું હું બધા જ વિડીયોમાં આ એકનો એક શર્ટ રાખું કે ન રાખું એ જરાક મને કોમેન્ટમાં જણાવો. કારણ કે આ શર્ટ થોડોક આમ વાઇબ લાવે. હું આમ સ્ટેન્ડઅપ કોમેડીમાં વાઇબ લાવે કે ના જોરદાર બનવાનો છે વિડીયો. અને જ્યારે ભાઈ હું આ શર્ટ પહેરું ને ત્યારે મને આમ જુનૂન ચડી જાય કે ના આજ તો સ્ટેન્ડઅપ બનાવવો છે ને, લોકોને હસાવીને પાગલ કરી દેવા છે, એવો જુનૂન ચડે. તો જરાક કોમેન્ટ કરો શર્ટ કેવોક લાગે છે, અને શું આ બધા વિડીયોમાં હું આનો આ શર્ટ પહેરું તો હાલશે કે નહીં હાલે, જરાક કોમેન્ટ જણાવો. બાકી આમ તો તમે જોઈ શકો છો કે સમય રાયના આ તો વધી ગયું ને થોડુંક. હાલો હવે નેક્સ્ટ આપણે ચાલુ કરીએ આપણું સ્ટેન્ડઅપ કોમેડી.